નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। સતલાસણા મોડેલ સ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સતલાસણા પત્રકાર મિત્રોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સદર કાર્યક્રમમાં મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી બાબુજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ઉજવાયો, જેમાં સતલાસણા મામલતદાર શ્રી દીપિકાબેન દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ તથા NSSના વિદ્યાર્થીઓ તેમજ એડવોકેટ પટેલ જયંતિભાઈ તથા હડોલ, તાલેગઢ, ભાલુસણા, કોઠાસણા, રાણપુર, સુદાસણા જેવી વિવિધ સ્કૂલના આચાર્યશ્રીઓને અને મોડેલ સ્કૂલનો સ્ટાફ હાજર રહી સદર સંસ્કૃત સપ્તાહ મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા। મારું નામ બાબુજી ચૌહાણ, મોડેલ સ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવું છું। આજના કાર્યક્રમ વિશે ટૂંકમાં પરિચય આપશો? ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત અને જિલ્લા અધિકારીશ્રીઓ તંત્ર દ્વારા અને તાલુકા કક્ષાના અધિકારીગણના માર્ગદર્શનથી આજના આ કાર્યક્રમની અંદર સતલાસણા તાલુકાના મામલતદાર બેન શ્રી દીપિકાબેનના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। આયોજનના પ્રથમ દિવસે મોડેલ સ્કૂલની અંદર કાર્યક્રમની સાથે સાથે ગૌરવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગતથી અને મહેમાનોની અંદર આપણે વિવિધ ક્ષેત્રથી જોડાયેલા તમામ મહેમાનોને આમંત્રિત કર્યા। સાથે સાથે તમામ સ્કૂલોમાંથી આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા, દરેક શાળાઓમાંથી સંસ્કૃત શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા અને આજુબાજુથી વાલીગણના ઉપસ્થિતિમાં બાળકોની હાજરીમાં આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એમાં ગઢવાડા આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી કરમસિંહભાઈની હાજરી રહી અને પુનિતભાઈ ઠાકર સાહેબને સંસ્કૃત વિદા તરીકે ઉપસ્થિત રહી અને સંસ્કૃત વિશે સારું એવું આપણને જ્ઞાન આપવામાં આવ્યું। સંસ્કૃત ભાષાનું મહત્ત્વ શું છે, ભારતની અંદર, ગુજરાતની અંદર સંસ્કૃત એનો કેવી રીતે વધુને વધુ પ્રચાર અને પ્રસાર થાય એ માટેનું સરકારનું જે આ અભિગમ છે, અભિગમના ભાગરૂપે આ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી અને શરૂઆત તાલુકા કક્ષાએ અહીંયા મોડેલ સ્કૂલમાં કરવામાં આવી અને સૌ સાથે મળી ખંતથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે।